ગુજરાત રાજ્યની અર્ધ ગવર્મેન્ટ MBBS કોલેજ એટલે કે જેને આપણે GMERS મેડિકલ કોલેજ કહીએ છીએ, તેમાં ફીનો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે સરકારી કોટા છે જેને આપણે GQ કહીએ છીએ, ગવર્મેન્ટ કોટા, એમાં 2.20 લાખ અને મેનેજમેન્ટ કોટામાં 8 લાખ વધ્યા છે. તો આપણે જોઈ લઈએ છીએ કેવી રીતે ફીનો વધારો કર્યો છે. જે સરકારી બેઠક હતી એટલે કે GQ, એમાં જૂની ફી હતી 3.30 લાખ, નવી ફી છે 5.50 લાખ, 2.20 લાખ વધ્યા છે. પછી આગળ મેનેજમેન્ટ કોટામાં ફી હતી 9.75 લાખ, જે 17 લાખ વધી છે, એટલે કે 7.25 લાખ જેવી ફીનો વધારો થયો છે. પછી NRI કોટામાં $22,000 હતા, જે $25,000 થયા છે, એટલે કે $3,000 વધારો થયો છે. અને આપણા પેપર કટિંગની વાત છે કે ફી વધારા મુદ્દે મુખ્યમંત્રીની મંજૂરી પણ ન લેવાય, વિદ્યાર્થીઓ વિરોધ કરે તેવી શક્યતા. અને ગયા વર્ષે પણ ફીમાં વધારો કર્યો હતો, પણ વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો તો ફી વધારો પાછો ખેંચી લીધો હતો. તો આપણે વાંચી લઈએ કે શું કીધું છે. ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી એટલે કે GMERS સાથે જોડાયેલી રાજ્યની 13 મેડિકલ કોલેજમાં MBBS અભ્યાસક્રમની 24-25ના વર્ષમાં ફીમાં વધારો કરાયો છે. નવી ફી મુજબ આપણે આગળ વાત કરી હતી કે 5.50 લાખ સરકારી કોટાની, મેનેજમેન્ટ કોટાની 17 લાખ અને NRI કોટાની $25,000 એટલે કે 21 લાખ. અત્યારે 13 કોલેજમાં જેમાં ટોટલ 2100 બેઠક છે, જેમાં 1500 સ્ટેટ કોટાની, 15 AIQ એટલે ઓલ ઇન્ડિયા કોટાની, જે કેન્દ્રીય કોટાની, 10% લેખે 210 મેનેજમેન્ટ કોટાની બેઠકો છે. પછી આગળ 15% લેખે NRI કોટાની 315 બેઠક છે. ફી વધારા સાથે જ વિદ્યાર્થીઓ માટે પણ સૂચના જાહેર કરાઈ છે, જેમાં સરકારી કોટાની બેઠકો પર પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ MBBSનો અભ્યાસક્રમ પૂર્ણ કરી 2 વર્ષ સુધી GMERSમાં સેવા આપવાની રહેશે. જે વિદ્યાર્થીઓ સેવા ન આપે તેમને 2 લાખનો દંડ ભરવાનો રહેશે. પરંતુ સૂત્રો પાસેથી માહિતી મળતા મુજબ GMERS મેડિકલ કોલેજમાં એકાએક ભરખમ વધારો, ફીમાં વધારો અંગે મુખ્યમંત્રીની કોઈ પણ મંજૂરી લેવાઈ નથી. ગયા વર્ષે પણ ફીમાં વધારો કરાયો હતો, ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ફી વધારો પરત ખેંચવો પડ્યો હતો. અહીંયા કીધું છે કે નવી GMERS મેડિકલ કોલેજને કેન્દ્રમાંથી 325 કરોડ મળ્યા છતાં રાજ્ય સરકારે ફીમાં વધારો કર્યો છે. એટલે કે મેડિકલ કોલેજના ફી વધારા મુદ્દે ભારે હોબાળો થઈ રહ્યો છે. વાલીઓનું કહેવું છે કે રાજ્યમાં 8 જૂની અને 5 નવી GMERS કોલેજમાં છે, જેમાં 5 નવી GMERS કોલેજ ભારત સરકારની સેન્ટ્રલ સ્પોન્સરશિપ સ્કીમ ફેઝ 3 લાગુ છે, જેમાં આ સ્કીમ અંતર્ગત 5 નવી GMERS મેડિકલ કોલેજને ઊંચું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું કરવા માટે 325 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ કોલેજમાં ઓલ ઇન્ડિયા કોટાની બેઠક પણ નાખવામાં આવી છે. કેન્દ્ર સરકારની આટલી મોટી ગ્રાન્ટ ફાળવવા છતાં GMERS મેડિકલ કોલેજમાં લાગણી કરતા હોય તેમ ફીમાં વધારો કરી દેવામાં આવ્યો છે. આપણે ફી જોઈએ તો સરકારી કોટામાં જે ફી છે એમાં 5.50 લાખ એટલે કે ટોટલ 5.5 વર્ષનો કોર્સ હોય, પણ તમારે 4.5 વર્ષનું સ્ટડી અને 1 વર્ષ ઇન્ટર્નશીપ હોય, એટલે 4 વર્ષ ગણી શકાય. 4 વર્ષ આપણે ગુણીએ તો 22 લાખ તમારી ટોટલ ફી થાય છે. બહુ જ ફીમાં વધારો કર્યો છે. આગળ ફી હતી 3.30 લાખ, એને ગુણ્યા 4 કરીએ તો કેટલા આપણે 3.50 કરીએ તો કે 12 અને 14 જેટલી, 14 થી 22 એટલે કે 8 લાખ જેટલો તમારે ટોટલ વધારો થયો છે. મેનેજમેન્ટ કોટામાં ફીમાં 17 લાખ ફી, 17 ગુણ્યા 4 એટલે કે 68 લાખ જેવું તમારે ટોટલ થશે. પહેલાં જે 9 લાખ હતું, 9 ચોક 36, જેમાં બહુ જ વધારો થયો છે, 68 લાખ સુધી પહોંચી ગયું છે. બસ આ જ હતી ઇન્ફોર્મેશન. તમારો કંઈ પણ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. મળીએ નવા વિડીયોમાં નવા ટૉપિક સાથે.